અમદાવાદના ચંદોળા તળાવ વિસ્તારમાં કામગીરી બીજા દિવસે પણ યથાવત રહી છે. સવારથી આ વિસ્તારમાં ગેરકાયદે રીતે બાંધવામાં આવેલા ધાર્મિક સ્થાનો દૂર કરવામાં આવ્યા છે. અહીં ડિમોલિશનની લગભગ 99.99% કામગીરી પૂર્ણ થઈ છે. હવે કાટમાળ ખસેડવાની કામગીરી કરવામાં આવશે, જે આગામી 15-20 દિવસ સુધી ચાલશે. ફેઝ 1માં 1.5 લાખ ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું, જ્યારે ફેઝ 2માં 2.5 લાખ ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરાયું છે. હાલ 15,000 જેટલા ગેરકાયદે કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરવામાં આવી હતી. અમદાવાદ શહેર પોલીસ દ્વારા પૂરતી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ. આમાં આશરે 3,000 જેટલી પોલીસ સાથે 25 કંપની SRPની બંદોબસ્તમાં મૂકવામાં આવેલ. ગઈકાલે ઓલમોસ્ટ 99%થી વધારે ડિમોલિશનની કામગીરી પૂર્ણ થયેલ છે. આમાં તમામ જે રેઝિડેન્શિયલ હાઉસીસ હતા તે આ સાથે જે કમર્શિયલ બિલ્ડિંગો હતી તમામ દૂર કરી દેવામાં આવેલ છે. આજે વહેલી સવારથી કેટલા ધાર્મિક અતિક્રમણો હતા આ પણ એની સ્ક્રીનિંગ કરીને આને હટાવવાની કામગીરી મોર્નિંગમાં પૂર્ણ કરવામાં આવેલ છે. એક બે જો ધાર્મિક અત્યારે અતિક્રમણ છે આની સ્ક્રીનિંગ કાર્યવાહી ચાલુ છે. અત્યારે 99.9% જેટલો ચંદોળા તલાવનો જે વિસ્તાર છે ખાલી થઈ ગયેલ છે. આ બધા જાણો છો ફેઝ 1માં ઓલમોસ્ટ 1.5 લાખ સ્ક્વેર મીટર જેટલો એરિયો અતિક્રમણથી મુક્ત કરવામાં આવેલ હતો. અત્યારે 2.5 લાખથી વધારે સ્ક્વેર મીટરનો એરિયો દબાણથી મુક્ત કરવામાં આવેલ છે.